નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદના એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના PSIને તેમની નીચે કામ કરતા TRB જવાને જ જાનથી મારી નાખવાની ધમકી આપી છે. એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI ભરત પંડ્યાએ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ વિશાલા બીટ ઇન્ચાર્જ છે. તેમના બીટમાં આવતા તમામ ટ્રાફિક પોઈન્ટના પોલીસ, હોમગાર્ડ, TRBના માણસોની ફરજ ઉપર દેખરેખ અને નિયંત્રણની કામગીરી તેમની હોય છે. 13મી ઓગસ્ટે વિશાલ બીટમાં જ ફરજ બજાવતો TRB જવાન જાવેદ ખાન ફરજ ઉપર ગેરહાજર હતો, જેથી તેનો રિપોર્ટ PIને કરવામાં આવ્યો હતો. જાવેદ ફરજ ઉપર ગેરહાજર રહેતો હતો, જેથી 14મી ઓગસ્ટે પણ ગેરહાજર રહેતા ફરીથી તેને ગેરહાજર ગણવામાં આવ્યો હતો. બપોરે 3:30 વાગ્યે જાવેદ ફરજ ઉપર આવ્યો હતો, ત્યારે PSI ભરત પંડ્યાએ તેને ગેરહાજર ગણ્યો હોવાનું જણાવ્યું હતું. સાંજે 6:30 વાગે ફરીથી જાવેદ આવ્યો હતો અને ફરજ ઉપર હાજર કરવા કહ્યું હતું, જેથી PSI પંડ્યાએ કહ્યું હતું કે તારો ગેરહાજરનો રિપોર્ટ PIને કરવામાં આવ્યો છે, તું ત્યાં PI સામે રજૂઆત કરી હાજર થઈ શકે છે. તે દરમિયાન જાવેદ એકદમથી ઉશ્કેરાઈ ગયો અને અન્ય પોલીસ કર્મીઓની સામે જાવેદે PSI પંડ્યાને કહ્યું કે પંડ્યા, તું કેમની નોકરી કરે છે તે હવે હું જોઈ લઈશ. તું મારા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરીશ તો તારા આંતરડા બહાર કાઢી નાખીશ. અમદાવાદના મુસલમાન જ સમજશો આ મારો ઇલાકો છે. હવે તું કેવી રીતે ખુરશીએ બેસે છે તે હું જોઉં છું. તે દરમિયાન અન્ય પોલીસ કર્મીઓએ તેને સમજાવતા ત્યાંથી તે નીકળી ગયો હતો. PSI પંડ્યાએ PIને જાણ કરી સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરી હતી, જે બાદ જાવેદ વિરુદ્ધ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.